પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે। પેટ્રોલમાં 87 પૈસા જ્યારે ડીઝલમાં 91 પૈસાનો વધારો થયો। 9 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આ ત્રીજો વધારો છે। દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘું થઈને 99.51 પ્રતિ લીટર પર પહોંચી ગયું, જ્યારે ડીઝલ 91 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે અને જે 92.49 રૂપિયા પર પહોંચ્યું। આ તરફ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 99.7 રૂપિયા, જ્યારે ડીઝલનો નવો ભાવ 94.99 રૂપિયા થયો છે। 4 દિવસ પહેલા 19 મેના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો, જ્યારે 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે ટ્રક અને ટેમ્પોનું ભાડું પણ વધી જશે, જેને કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળ અને રાશન મોંઘા થશે। ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેને કારણે અનાજનો ખર્ચ વધશે। જાહેર પરિવહન અને સ્કૂલ બસના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે। ઈંધણના ભાવમાં વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં થતી વધઘટ છે।